નમસ્તે મિત્રો, જો તમે કોઈ વ્યક્તિને સતત હસતા જુઓ તો તમે તે વ્યક્તિ વિશે શું વિચારો? એ જ ને, કદાચ આ વ્યક્તિ પાગલ હશે કાં તો આ બેવકૂફ હશે, પણ હકીકત કદાચ જુદી જ હોઈ શકે. આજની વાર્તા સાંભળ્યા પછી કદાચ તમારો આવો વ્યક્તિ વિશેનો અભિપ્રાય બદલાઈ જાય. તો આજનો વિડીયો અંત સુધી જરૂર જોજો. ઘણા સમય પહેલાંની આ વાત છે. ચીનમાં 3 ભિક્ષુ રહેતા હતા, જે હંમેશા સાથે રહેતા અને હંમેશા ખડખડાટ હસતા રહેતા. કોઈ પણ વાતચીત કર્યા વગર તેઓ માત્ર ને માત્ર હસતા રહેતા. તેઓ એક ગામથી બીજે ગામ ફરતા રહેતા. તેઓ ખૂબ નાના કદના પણ એકદમ ગોળ મટોળ શરીરવાળા અને તેજ ચહેરાવાળા હતા. તેમને જોઈને પણ હસવાનું આવી જાય. તેઓ ક્યારે પણ ગંભીર જોવા ના મળતા. લોકો તેમને 3 હસતા ભિક્ષુ એટલે કે 3 લાફિંગ મોન્ક તરીકે ઓળખતા. તેમની પાસે કોઈ ગ્રંથો ન હતા, ના કોઈ તેઓ પ્રવચન કરતા કે ના તેમના કોઈ શિષ્ય હતા. તેમનું કાર્ય માત્ર એટલું જ હતું કે કોઈ ગામના બજારમાં જઈ ત્યાં ઊભા રહી જોર જોરથી હસતા રહેવું. શરૂમાં તો તે ગામના લોકોને આશ્ચર્ય થતું અને તેઓ આ ભિક્ષુઓને પાગલ સમજતા. પણ ધીરે ધીરે ગામ લોકો તેમને હસતા જોઈ તેમની સાથે હસવા માંડતા અને આમ થોડા જ સમયમાં આખું ગામ એક હસતા લોકોવાળું ગામ થઈ જતું. લોકો સમજી જતા કે આ ભિક્ષુ કોઈ મજાક નથી કરી રહ્યા, પણ જીવનનો એક મહત્ત્વનો સંદેશ આપી જાય છે કે જીવનમાં પરિસ્થિતિ ગમે તેવી આવે પણ આપણે તેને હસતા રહીને સામનો કરવો જોઈએ. આવું થઈ જાય, બધા લોકો હસતા થઈ જાય, આ સમજી જાય એટલે આ ભિક્ષુઓ કોઈ બીજા ગામમાં જતા રહેતા. સમય જતાં આ ભિક્ષુઓની ઉંમર વધતી ગઈ, પણ તેમનું કાર્ય તેમણે ચાલુ રાખ્યું. આખા ચીનમાં તેઓ 3 હસતા ભિક્ષુ તરીકે પ્રખ્યાત થઈ ગયા હતા. એક સાંજે એક ગામમાં હતા ત્યારે આ 3 ભિક્ષુમાંથી એક ભિક્ષુનું અવસાન થયું. તે ગામના લોકોને લાગ્યું કે હવે પેલા બાકીના 2 ભિક્ષુ ગંભીર થઈ ગયા હશે અને તેમના મિત્રના અવસાન પર આંસુ વહાવશે. પણ તેમના આશ્ચર્ય વચ્ચે પેલા બાકીના 2 ભિક્ષુ મરેલા ભિક્ષુના દેહ પાસે બેસીને પણ ખડખડાટ હસતા હતા. ગામના મુખિયાએ તેમને કહ્યું કે આજે તો થોડોક શોક પાડો, તમારા મિત્ર ભિક્ષુનું અવસાન થયું છે. ત્યારે પહેલી જ વાર પેલા ભિક્ષુ બોલ્યા કે અમે આખી જિંદગી હસતા રહ્યા છીએ અને લોકોને હસાવતા રહ્યા છીએ, તો આજે શા માટે શોક કરીએ? ગામ લોકોએ મૃત ભિક્ષુના શરીરને અગ્નિદાહ આપવા માટે ચિતા તૈયાર કરી. હવે ત્યાંના રિવાજ પ્રમાણે મૃત શરીરને નવડાવી નવા કપડાં પહેરાવી પછી અગ્નિદાહ આપવામાં આવતો. પણ પેલા 2 ભિક્ષુએ કહ્યું કે મૃત કરવાની ના પાડી છે અને પહેરેલા કપડે તેમને અગ્નિદાહ આપજો તેવું કહ્યું છે, કેમ કે તેઓ માનતા હતા કે તેઓ ક્યારે પણ અશુદ્ધ થયા જ નથી અને એવા કોઈ કાર્ય નથી કર્યા કે જેના લીધે તેમણે નહાવું ને અંતિમ કપડાં બદલીને જવું પડે. એટલે તેમની અંતિમ ઈચ્છા પ્રમાણે જ કરવું. ગામ લોકોએ આ વાતને માન આપી પેલા મૃત ભિક્ષુને પહેરેલા કપડે ચિતા પર મૂકી અને બીજા ભિક્ષુ દ્વારા અગ્નિદાહ અપાવ્યો. જેવો શરીરને અગ્નિ અળ્યો, આકાશમાં આતિશબાજી થવા લાગી. આ જોઈ બધાના ચહેરા ઉપર હાસ્ય આવી ગયું. લોકોએ જોયું કે પેલા ભિક્ષુ જે મરી ગયા હતા એમણે પોતાના કપડાની અંદર આતશબાજી થાય તેવા થોડા ફટાકડા સંતાડ્યા હતા અને મર્યા પછી પણ તેમણે લોકોને હસતા કર્યા અને હસતા રહેવાનો સંદેશ આપ્યો. તે સમજાવી ગયા કે જીવનનો અસલી મકસદ આનંદમાં રહેવાનો છે, મોજમાં રહેવાનો છે, અને તે પણ હંમેશા. પેલા 2 ભિક્ષુએ ગામ લોકોને કહ્યું કે જે વાત કે જે વસ્તુ આપણા નિયંત્રણમાં જ નથી અને જેને આપણે બદલી શકવાના નથી, તો તેના માટે શોકગ્રસ્ત કેમ રહેવું? સમજદાર વ્યક્તિ એ જ છે જે આવી પરિસ્થિતિમાં પણ
ખુશ રહેવાનું કોઈ કારણ શોધી લે અને ખુશ રહે. દુઃખી રહેવાના તો 1000 કારણો મળશે, પણ સુખી અને ખુશ રહેવાનું એક કારણ પણ જો મળી જાય અને તેને લઈ ખુશ રહી શકીએ તો તેનાથી ઉત્તમ બીજું કંઈ નથી. ખુશ રહેવાના કેટલાક કારણ જે આપણે નજરઅંદાજ કરી દઈએ છીએ તે છે આપણું સ્વસ્થ શરીર, પ્રેમાળ પરિવાર અને પ્રેમાળ મિત્રગણ, રહેવા માટે ઘર, પહેરવા માટે કપડાં વગેરે વગેરે વગેરે. જીવનની નાની નાની વાતોમાંથી પણ સુખ અને આનંદ શોધી શકાય જો તેવી વૃત્તિ રાખીએ. ચિંતા તો ચિતા સુધી લઈ જાય, અને એટલે ચિંતા છોડો અને દરેક સ્થિતિમાં ખુશ રહેતા શીખો. જીવન હસતા હસતા જીવીશું તો કોઈ હરાવી નહીં શકે. તો ચાલો આ 3 ભિક્ષુએ આપેલા સંદેશને આપણે આપણો જીવન મંત્ર બનાવી લઈએ અને હસતા રહીએ. આજનો વિડીયો લાઈક કરી તથા શેર કરી અન્યને પણ હાસ્યસભર જીવન જીવતા કરવામાં આપનું યોગદાન આપશો. આવતા અઠવાડિયે હું નિલેશ ખીમસરિયા ફરીથી એક નવા મોટિવેશનલ વિડીયો સાથે આપની સમક્ષ ફરી હાજર થઈશ. આવજો.